નમસ્કાર. ટાટ સેકન્ડરી તેમજ ટાટ હાયર સેકન્ડરી મેન્સની તૈયારી કરતા એસ્પિરન્ટ્સ મિત્રો, સ્વાગત છે તમારું આપણા લેક્ચર સેશનની અંદર, જેમાં આજે આપણે છંદ પાર્ટ 2ની ચર્ચા કરવાના છે, થોડાક વધારે નવા ઉદાહરણો સાથે. ફર્સ્ટ લેક્ચરમાં આપણે અક્ષરમેળ જે છંદ છે એના તમામ પ્રકારો સાથે તેને પૂર્ણ કર્યો છે. આજે આપણે માત્રામેળ છંદ જોઈશું. હજુ સુધી એ લેક્ચર જોવાનો બાકી હોય તો એની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાંથી તમે જોઈ શકો છો. છંદ વિશેષની અંદર આજે આપણે શરૂ કરીએ પાર્ટ. ફટાફટ કોમેન્ટ સેક્શનની અંદર હેશટેગ એજેસર આપી દો અને વિડીયોને લાઈક કરો એટલે આપણે શરૂ કરીએ. બરાબર. માત્રામેળ છંદનો પરિચય આમ તો તમે બધા જાણો છો, કારણ કે આપણે છંદનો આ લગભગ ત્રીજો કે ચોથો લેક્ચર મૂકી રહ્યા છે. બરાબર. આપણે ખાસ ગવર્મેન્ટ ટીચરે આપણી પાસે એક લેક્ચર લઈને આપ્યો છે, એટલે બહુ ચિંતા કરવાની જરૂર નથી. એ લેક્ચર તમે જોઈ લેશો તો મોર દેન ઇનફ છે. ચાલો આપણે શરૂ કરીએ માત્રામેળ છંદ. આ વ્યાખ્યાઓ અને માહિતી છે એ ખાસ ભાષાવાળા મિત્રો એક વખત જોઈ લેવી. બાકીના વિદ્યાર્થીઓ માટે દોહરો છંદ આપણે શરૂ કરીએ છીએ. દોહરો છંદ છે, આ છંદના અહીંયા આપણે માત્રા ગણવાની છે, અક્ષરો ગણવાના થતા નથી. બરાબર. તો બંધારણ એનું જોઈએ તો પહેલા અને ત્રીજા ચરણમાં તમને 13 માત્રા જોવા મળે અને બીજા અને ચોથા ચરણની અંદર 11 માત્રા. આ એનું આદર્શ બંધારણ છે. આમાં યતિ તમને 13મી માત્રા યતિ જોવા મળતી હોય. બરાબર. દીપકના 2 દીકરા કાજળ અને અજવાસ તમે ગણી શકો છો. પ્રથમ છે એની અંદર 13 માત્રા અને બીજાની અંદર 11 માત્રા જોવા મળે. એક કપૂત કાળું કરે અને બીજો દીએ પ્રકાશ. આ સમગ્ર એક થાય. આમ જોવા જઈએ ને તો 4 ચરણમાં. બરાબર. એટલે 4 ચરણ તમને આમ પણ પૂછી શકાય, અથવા તો તમને એ 4 ચરણ છે એ કદાચ આ રીતના પણ પૂછી શકે. એક અહીંયા માફ કરજો, એક આ રીતના યતિ, આ રીતના. બરાબર. એટલે તમને આ રીતે પણ પૂછી શકે. બરાબર છે. એટલે ખાસ ધ્યાન આપવું. બરાબર છે. ચાલો, ખૂબ સરસ. આ એક ટીપ હતી જે તમે જોઈ શકો છો, કદાચ કોઈ પહેલી વખત છંદ જોતું હોય એના માટે. ફર્સ્ટ ટાઈમ તમે છંદ જોતા હશો તો મિત્રો આ થોડું તમને એવું લાગશે કે કશું સમજાયું જ નહીં, પણ આપણે બહુ વિસ્તૃત ભાષાના શિક્ષકે છંદ સમજાવીને મૂકેલા છે. એ લેક્ચરની પણ હું લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપું છું, તમે જોઈ લેજો. ચાલો આગળ વધીએ. મુખ સમ કો મંગલ નહીં, મૃત્યુ સભી નહીં આણ, જગમ કો જંગલ નહીં, સત્ય સમી વહી નહીં વાણ. કરતા ઝાડ કરોડિયો, ભોંય પડી ગભરાઈ, વણ તૂટેલે તાંતણે ઉપર ચડવા જાય. ભણતા પંડિત નિપજે, લખતા લહિયો થાય, 4 ગાઉં ચાલતા લાંબો પથ કપાય. શેરી મિત્રો 100 મળે, તાળી મિત્ર અનેક, જેમાં સુખ દુઃખ વામીએ 100 લાખનમાં એક. બહુ ઊંડો મતલબ છે આનો, ક્યારેક સમય હશે તો ચર્ચા કરીશું. નેક્સ્ટ બીજો જે છંદ છે ચોપાઈ છંદ છે, એની આપણે ચર્ચા કરીએ. ચોપાઈ છંદની અંદર આપણને ખ્યાલ છે કે દરેક ચરણની અંદર 15 માત્રા હોય અને યતિ છે એ 15મા માત્રાએ આવતી હોય છે, 15મી માત્રાએ. તો લાંબા જોડે ટૂંકો જાય, મરે નહીં તો માંદો થાય, તે માટે તક જોઈ તમામ, શક્તિ વિચારી કરીએ કામ. પાને પાને પોઢી રાત, તળાવ જપ્યું કહેતા વાત, ઠંડો મીઠો છે તો વાં, મીઠા કો હૈયાની હા. વાદળની ચાદર ઓઢીને સૂરજ જ્યારે પોઢી જાય, ભટુરિયા સા તરલિયા લે, ચંદા આભે રમવા જાય. જોજો રે મોટાના બોલ, ઉજળ ખેડે બાજીએ ઢોલ. વાડ થઈને ચીબડા ગળે, સોંઘી વસ્તુ ક્યાંથી મળે, ખડું ખાતું હોય જો અન્ન, તો જીવે નહીં એકે જન. કાળી ધોળી રાતી ગાય, પીએ પાણી ચરવા જાય. બરાબર. ચોપાઈ. મારે પೈ પીતા બાળ, સતવાદી જો બોલે આડ, રાજા થઈને લૂંટી લે, પ્રજા કોણ આગળ જઈ કહ્યું. બરાબર. આ હતો ચોપાઈ છંદ. હવે જોઈએ હરિગીત છંદ. તો હરિગીતની અંદર આપણે જો ચર્ચા કરીએ તો 4 ચરણ જોવા મળશે. સાથે સાથે દરેક ચરણની અંદર 28 માત્રા છે અને બંધારણ સાથે ઉદાહરણો આપણે જોઈએ. જ્યાં જ્યાં નજર મારી ઠરે, યાદી ભરી ત્યાં આપની, ચળકાટ તારો એ જ પણ તુજ ખૂનની તલવાર છે. આકાશથી વરસતા છો,
વરસવાતા છો ખંજરો દુશ્મન બધા, જે પોસતું તે મારતું એ ક્રમ નથી શું કુદરતી, તુજ પાંખ ચડકે પરણના ઝુંડો મહી ચક્રો રચી, જિંદગી નહોતી ખબર કે માત્ર તું તો છે ગણિત. આગળ વધીએ મિત્રો સવૈયા છંદ તરફ. તો સવૈયા છંદની અંદર 4 ચરણ, બંધારણ 31 કે 32 માત્રા અને 16મી કે 21મી તમને માત્રા એ યતિ જોવા મળશે. સવૈયા છંદની વાત કરો તો દેખ બિચારી બકરીનો પણ કોઈ ના જાત પકડે કાન. અહીંયાથી આગળ વધીએ તો એ ઉપકાર ગણી ઈશ્વરનો હરખ હવે તું હિન્દુસ્તાન, ઝેર ગયા ને વેર ગયા વળી કાળો કેર ગયા કરનાર, પર નાતીલા જાતિલાથી સંપ કરી ચાલે સંસાર, અંતરની એરણ પર કોની પડે હથોડી ચેતન રૂપ, આકાશે સંધ્યા ખીલતી માથે સાતમ કેરો ચાંદ, પાન ઓચિંતો કોઈ નાનકું ગયું ડાળથી છૂટી, પછે શબ્દ ગીત ભટકતું તાલ ગયો ત્યાં તૂટી. હવે આપણે જોઈએ નરસિંહ મહેતાનો પ્રિય છંદ જેનું નામ છે ઝૂલડા છંદ. તો ઝૂલડા છંદની અંદર 4 ચરણ છે, બંધારણ દરેક ચરણની અંદર 37 માત્રા છે અને 7મી અને 10મી માત્રા યતિ આવે છે. જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા, તુજ વિના ઘેનમાં કોણ જાશે રે, હે જાગને જાદવા. 37 માત્રા. જો આકાશમાં મંડપે મેઘના નૃત્યના ચંડ પડછંદ ગાજે. આ છે PYQ 2023 ટાટ HS. બરાબર. ચાલો HS આપણે બીજા પેન્સિલથી લખીએ એટલે તમને થોડું હાઇલાઇટ થતું જોવા મળે. બરાબર. ચાલો આ હતો ઝૂલડા છંદ. શ્યામના ચરણમાં ઈચ્છું છું મરણ રે નથી અહીંયા કોઈ કૃષ્ણ તોલે, આજ મહારાજ જલ ઉપર ઉદય જોઈને ચંદ્રનો હૃદયમાં હર્ષ જામે. પછી જળ કમળ છાંડી જાને બાળા, અને એ કયો છંદ છે જરા મને તમે કોમેન્ટ સેક્શનની અંદર જણાવજો કે કયો છંદ છે. બરાબર. ચાલો હવે આપણે આપણા લેક્ચર સેશનને અહીંયા પૂર્ણ કરીએ છીએ. આજનો લેક્ચર છે આપણો અહીંયા પૂર્ણ થાય છે. મારો વિષય ગુજરાતી નથી એટલે કદાચ ક્યાંક છંદ લેવામાં, જોવામાં, ઉદાહરણમાં ક્યાંક કોઈ ભૂલભાલ થઈ હોય તો એ બદલ હું હમણાં જ તમારી માફી માંગુ છું. બરાબર મિત્રો. કોમેન્ટ સેક્શનની અંદર જામી ન પડતા. બરાબર. મેં પાર્ટ 1માં પણ ચોખવટ કરી છે, આજે અહીંયા અંતમાં ફરીથી કરું છું કે કદાચ ક્યાંક કોઈ ભૂલભાલ હોય તો તમે મને માફ કરજો. ઇવન આની PDF તમને 24 અવર્સ કે મેક્સિમમ 48 અવર્સની અંદર આપણી ટેલિગ્રામ જે ચેનલ છે એમાં તમને મળી જશે, અને ટેલિગ્રામ ચેનલની જે લિંક છે એ પણ ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, તો ત્યાંથી તમે જોડાઈ શકો છો. સાથે સાથે તમારી તૈયારીઓમાં કોઈ બ્રેક ન આવે એના માટે આપણે બનતા પ્રયત્નો કરીએ છીએ કે 24 અવર્સની અંદર જ તમને PDF મળી જાય. બરાબર. તેમ છતાં પણ થોડા વ્યૂઝ અને થોડી લાઇક્સ ઓછી હોવાને કારણે આપણે થોડું ડિલે કે થતું હોય છે, અથવા તો PDF કોઈક જગ્યાએ એડિટિંગમાં જતી હોય તો એવું બનતું હોય છે. પણ નેક્સ્ટ ટાઈમ આપણે ધ્યાન રાખીશું. ત્યાં સુધી મિત્રો તમે અહીંયાથી સ્ક્રીનશોટ લઈને અથવા તો વિડીયોને પોઝ કરીને પણ જોઈ શકો છો. મેક્સિમમ હવે તમારે તો રિવિઝન થતું હશે. ટાટ ખાસ કરીને હાયર સેકન્ડરીવાળાને રિવિઝન થતું હશે. કદાચ કોઈ સેકન્ડરીવાળા હોય એ પણ હવે રિવિઝનના ફેઝમાં હશે, અથવા તો ફર્સ્ટ ટાઈમ હશે તો એમણે પહેલા લેક્ચર્સ જોવા જોઈએ જે મેં તમને આ વચ્ચે કીધું હતું તે, અને પછી આ રિવિઝનના ફેઝમાં જોવા જોઈએ. મળીએ આપણા નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં